પ્રશ્ન નંબર 13 સમર્થલાલ સુરણવાળાનો સન્માન સમારંભ। તો જોઈએ આપણે એમાં પેલું છે કે આ પાઠના લેખક કોણ છે? મધુસૂદન પારેખ। શાક માર્કેટના પ્રમુખ કોણ છે? તો સમરથલાલ। સમરથલાલ સુરણવાળાને કઈ સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું? ગાજરની। શાક માર્કેટમાં વેપારીઓને કોનું ભવ્ય સન્માન નક્કી કર્યું? તો સમરથલાલનું। ના ભાઈ, શાક માર્કેટમાં કયા મંત્રીને શેઠ સુરણલાલનો પરિચય આપવા વિનંતી કરી? તો ફુલાભાઈ ફણસીવાલા। શાક સ્વાદિષ્ટ અને સુગંધી બનાવવું હોય તો શેના વિના ચાલે નહીં? લસણ। બટાકાના હોલસેલ વેપારી કોણ હતા? બકુલાલ। બકુલાલના મતે શેઠનો સ્વભાવ કોના જેવો હોવો જોઈએ? બટાકા જેવો। કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય ત્યારે કયા શેઠ પાસે આવે? તો સમરથલાલ। ડાયાભાઈ સમરથલાલ શેઠને કોની સાથે સરખાવે છે? કે ડુંગળીના દડા। હું તો નોન વેજીટેબલ છું, આ વાક્ય કોણ બોલે? કોથમીરવાળા કળસીભાઈ। મારા ઘરમાં તો મને મરચા જેવો કહે છે, તો એ વાક્ય બોલે છે સમરથલાલ। સમરથલાલના શાનો વેપાર છે? તો શક્કરિયાનો। એના પછી અહીં તમને ખાલી જગ્યા આપેલી છે, તો એના ઉત્તર તમારે કાઉન્સમાંથી જોઈને લખવાના છે। અહીં તમને ઉત્તર આપેલા છે, તમે આમાંથી જોઈને લખવાના રહેશે। એના પછી પ્રશ્ન નંબર 3 તમને આપેલા છે, ખરા ખોટા, તે પણ આમાંથી તમારે જોઈને લખવાના રહેશે। એના પછી પ્રશ્ન નંબર 4 તમને જોડકા જોડવાના છે યોગ્ય। 5 એક વાક્યમાં તો સમરથલાલનું સન્માન શા માટે કર્યું? તે 3 હાથનું ગાજર ઉપાડીને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મેળવ્યું। એના પછી સમરથલાલે અગાઉના બધા વિક્રમો કેવી રીતે તોડી નાખ્યા? તો કે 3.5 હાથનું ગાજર ઉપાડીને અગાઉના બધા જ વિક્રમો તોડી નાખ્યા। સ્ટેજ અને દરવાજા પર શાના તોરણ બાંધવામાં આવ્યા છે? તો ભાજી અને કોથમીરના। પ્રમુખશ્રીની વિનંતીને માન્ય રાખીને કોણ સમરથલાલને અભિનંદન આપવા માટે ઊભા થયા? તો કે લસણવાળા લલ્લુભાઈ। બટાકાના સ્વાદ કોણે કોણે હોશે હોશે માણે છે? તો કે મહિલા, પુરુષ તેમજ છોકરાઓ। ડાયાભાઈના મતે સમરથલાલ કયા કામોમાં મોખરે હોય છે? તો કે રેલ રાહતના કામમાં તેમજ રામ રોટલા આપવામાં પણ મોખરે હોય છે। કોથમીરવાળા કળસીભાઈ પોતાને નોન વેજીટેબલ કેમ કહે છે? તો કે કળસીભાઈ શાક વેચતા નથી, પણ આદુ, મરચા, કોથમીર વેચવાનો ધંધો કરતા હોવાથી। કોથમીર વિના શું શું ફીક્કું લાગે છે? બટાકા, ડુંગળી, કોઈ પણ શાક, દાળ કે કઢી। કોથમીર ન વાપરે તો કેવો કહેવાય? તો કે અક્કલનો ઓથમીર। સમરથલાલના દાદા શેના વેપારી છે? સુરણના। એના પછી પ્રશ્ન નંબર 6 તમને અહીં આપેલા છે, ટૂંકમાં ઉત્તર। બરાબર, તો આ બધા તમારે ઉત્તર શાંતિથી તમારા વિડીયો જોઈને અને આમાંથી તમારે આઈડિયાની અંદર સારા અક્ષરથી લખવાના રહેશે। જોઈએ પ્રશ્ન નંબર 7 સાથે સાથે એમાં પણ પ્રશ્નના મોટા ઉત્તર આપેલા છે, સવિસ્તાર ઉત્તર, તો આમાંથી જોઈને તમારે વ્યવસ્થિત તમારા આઈડિયાની અંદર તમારે લખવાના રહેશે। એના પછી પાઠના આધારે હું કોણ છું તે આપણે ઓળખવાનું છે। તો ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ચાલીને ડુંગળી। હું તો નોન વેજીટેબલ છું, કોથમીર। મને તો શાક માર્કેટની શોભા માને છે, ગાજર। અમે બંને ફરાળી, તો કે બટાકા સુરણ। મહિલા પુરુષ બાળકો મને હોશે હોશે માણે, બટાકા। મારા વિના બધું ફીકું લાગે એટલે કોથમીર। મને તો બધા શાક સાથે ભળી જવું ગમે, બટાકા। ચલો, સંવાદ ખોટો હોય તો સુધારો અને ત્યારબાદ સંવાદ બોલનારનું નામ પણ લખવાનું છે। બરાબર, તો એમાં આવશે, પહેલામાં છે લલ્લુભાઈ। બીજો સંવાદ તે ખોટો છે એટલે એનો ઉત્તર અહીં લખેલો, શેઠનો સ્વભાવ મને તો બટાકા જેવો લાગે, તો એ જે બોલે છે બકુલાલ। તેવી રીતે અહીં બધા જ પ્રશ્નના ઉત્તર તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના રહેશે। આગળ જોઈએ એટલે દેખાવમાં, સ્વભાવમાં, ગુણની અંદર, કાર્યની અંદર શું આવશે તેનું વર્ગીકરણ અહીં તમને આપેલું છે, તો આમાંથી તમારે જોઈને લખવાનું છે। એના પછીનું તમને કયા ફળ શાકભાજીમાંથી કયો વિટામિન મળે છે તે તમારે તમારી રીતે લખવાના છે। બરોબર, અટક અહીં બધાની બનાવેલી છે, એટલે તમે તમારી રીતે પણ આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો। એના પછી વાક્ય વાંચવાનો, રૂઢિપ્રયોગના અર્થ નીચે લીટી કરીને ક્રમ લખવાનો છે, તો એ પણ તમને જોડકા આપેલા છે।
ચલો પ્રશ્ન નંબર 6 પણ તમને અહીં આપેલો છે. આગળ વધીએ એટલે આપેલા શબ્દો લાગુ પડતા વિભાગમાં આપણે ગોઠવવાના છે. અંગ્રેજી શબ્દ કયા કહેવાય અને ગુજરાતી શબ્દ અને અંગ્રેજી શબ્દ કયા છે તેનું આપણે વર્ગીકરણ તમને આપેલું છે. નેક્સ્ટ એ વાક્ય વાંચવાના છે અને સુધારીને ફરીથી લખવાના છે. એના પછી સંજ્ઞા, બરાબર, સાત સંજ્ઞા આપણે લખવાના. સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ. એમાં લિંગ સૂચક પ્રત્યે ન લાગ્યો હોય તેવી ત્રણેય લિંગની સંજ્ઞાઓ, જેમાં પુલ્લિંગ ઓ પ્રત્યે ન લાગ્યો હોય, સ્ત્રીલિંગ જેમાં ઈ પ્રત્યે ન લાગ્યો હોય તેવા બધા શબ્દો, નપુંસકલિંગ જેમાં ઉ પ્રત્યે ન લાગ્યો હોય તેવા બધા શબ્દો તમને આપેલા છે. એના પછી આંબો તો આંબા એટલે કે ઘોડો તો ઘોડા, એવી રીતે તમને પગલું તો પગલા, પંખો તો પંખા, એવી રીતે બધા જવાબ લખેલા છે. એક વચન વાળું જે વાક્ય છે તે બહુવચન દર્શાવતું વાક્ય પણ તમને અહીંયા ઉત્તર આપેલા છે. જે અંડરલાઈન કરેલા છે તે તમારે લખવાના છે ઉત્તર. એના પછી વર્ગીકરણ આપેલા છે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, બહુવચનમાં કયા કયા વાક્ય આવશે તે. ક્વેશ્ચન નંબર 14 છે, આપણે સંજ્ઞા ઓળખવાની છે. વિનાયક જમવા ગયો એટલે વ્યક્તિવાચક. વિનાયક વ્યક્તિવાચક. ચાવીનું ઝુમખું મારી પાસે, તો ઝુમખું એટલે સમૂહવાચક. હું ડેરીએ દૂધ પીવા ગયો, દૂધ એ દ્રવ્યવાચક. પેલો દેખાય પર્વત, પર્વત એ જાતિવાચક છે. અહીં અહિંસામાં માને છે, અહિંસા એ ભાવવાચક છે. એના પછી પ્રશ્ન નંબર 9 સમાનાર્થી આપેલા છે. સાથે વિરોધાર્થી શબ્દનું પણ સોલ્યુશન આપેલું છે. જોડણી સુધારેલા શબ્દ પણ લખેલા છે. શબ્દકોશોને ક્રમમાં ગોઠવીને પણ અહીં લખેલા છે. શબ્દ સમૂહ માટે એક એક શબ્દ જથ્થાબંધનો વેચાણ એટલે હોલસેલ કહેવાય. ભેગા મળી જવું તે એટલે મિક્સ. જુદી જુદી જાતના શાક ભેગા કરીને બનાવેલ એટલે પંચકુટિયું. સભાની મુખ્ય વ્યક્તિ એટલે પ્રમુખ સભાપતિ કહેવાય. પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય એટલે રેલ રાહત. સભામાં બેઠેલા લોકો એટલે સભાસદ. ચલો એના પછી રૂઢિપ્રયોગ તમને અહીં આપેલા છે. 100 વર્ષ પૂરા કરવા એટલે લાંબુ આયુષ્ય ભોગવવું. એનું વાક્ય તમને નીચે આપેલા છે. ભેંડો મારો એટલે ધાડ મારવી. ચલો યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને ફરીથી તમારે ફકરો લખવાનો છે. તો એના જવાબ તમને અહીં આપેલો છે. આમાંથી જોઈને તમારે એના પછી શાકભાજી ખાઓ તંદુરસ્ત થાઓ વિશે પર 10-12 વાક્ય તમને અહીંયા લખેલા છે. સરસ મજાના તમે તમારા આઈડિયલની અંદર તમે લખવાના રહેશે. તો આ તો આજના પાઠનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના પાઠનું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી વિડીયો લેક્ચર સમયસર મળતા રહે. અને વિડીયો તમને કેવો લાગ્યો છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.